જય માતાજી, અમારું બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ અમારે જાણ છે બાર ગામ, એટલે જો બધા તૈયાર થઈ જશે. મારા પપ્પા થઈ જશે, મમ્મી થાય છે, ઉદય થઈ જશે. હવે જો અમારા કાના આજ બ્લોગ ચાલુ કરી દીધો ને. જય માતાજી બધાને. અને આપણે જો તૈયાર થઈ જશે અને રાજકોટથી વહી આવ્યા ને. હવે અમારે લગ્ન ચાલુ થઈ જશે એટલે હવે લગ્નમાં જવાનું છે. કા રુદ્ર? રુદ્ર જાઓ, રુદ્ર તો તૈયાર થઈ જશે. હજી સસમા એક ઘટે છે. કાના પપ્પા અને કાનો બધા તૈયાર થઈ જશે ને આપણે તૈયાર થઈ જશે. હવે છે મારા નણંદની ભાણકીની ઘેરે, એટલે હવે અત્યારે અમે જવાના છીએ ત્યાં મામેરાને એવું ભરીને પછી અમારે વીવડી વહી જવાનું છે મારા નણંદની ઘેરે. નવા નવા બૂટ પહેરે છે. જો કેમ થાય, મોજા જાડા પડે. મારું કાના એ જો કેમ પહેર્યા. બાકી આવા મોજા પહેરવાના હોય કાકાના. કાના એ નાના નાના ઓલા કેવા મોજા કહેવાય? મોજડી વાળા મોજા. મોજડી વાળા એવા મોજા પહેર્યા છે. ને તાર પપ્પાને એવા લેવા પડશે તો થાય. નકર પતલા મોજા પડ્યા છે એ પહેરી લેવાય તો કાઢી દો. હાલો હવે આપણે નીકળી જશે ગાડીમાં ને આપણે હાલો બેસી જઈએ ગાડીમાં. જવા ચાલો. એટલા બધા બકરા છે. ગામડામાં જા બકરા કેવા સરવા જાય છે બધા. સરસ મજાના. આપણે છે ને કુંડલા પોગી જશે, પણ ઘર હજી ગોચી છે. ઘર ગોચી છે ફોન કરીને ને પછી જઈએ આપણે. આમાં ઘર ક્યાં છે ગોતવું પડે ને. એને વાડી રાખી છે એટલે વાડીએ જ જવાનું છે, ઘેર નથી જવાનું. ફોન કર્યો છે પણ હવે આગળ ગોચી વાડીએ જ જવાનું છે. વાડીમાં જવાનું વાડી ટ્રેન નીકળી. ટ્રેન દાદા હે કેટલા ડબ્બા છે? લાટ રુદ્રંજો ગણપત દાદા પાસે ઉભી જશે. સરસ મજાનું આ ડેકોરેશન છે. હા હા કેતો હા હા તારે આવું મારે ઘેરે હે ઘેરે આવું હે.
કે તો હા હે તારે આવું મારે ઘેરે હે ઘેરે આવું હે ભૂખ લાગી તને લાગી છે ભૂખ તને લાગી હે લે વળવી દે માથું આ છોકરો છે ને મને માથું વળવી દે છે પાપડ લઈને આવ્યો ખાઈ લીધું ત્યાં ખાઈ લીધું કાનાએ ખાઈ લીધું હાલો આપણે છે ને અત્યારે વીવડી પોગી જશે ને મારા નણંદની ઘેરે પોગી જશે બધા કુંડલા હતા ત્યાં કામ પતી ગયું મામેરા પૂરી ને આમાં વી હશે ને હવે અહીં વીવડી લગ્ન છે એટલે અહીં વી હશે મારા નણંદની ઘેરે ને જો આ બધું ડેકોરેશન આવું છે બધું તો તૈયાર થઈ જશે કેવો લાગે પીળો પીળો હળદર જેવો આખો હળદર જેવો લાગે છે પીઠ્યું છે અત્યારે 5 વાગ્યા ને આપણે અત્યારે જો તૈયાર બૈયાર થઈ ગયા છે અને પછી સાંજે છે રાસ ગરબા એટલે સાંજે રાસ ગરબાનું છે અને અત્યારે આમાં પીઠ્યું છે એટલે બધા તૈયાર થઈ ગયા છે અત્યારે અમારી સોહાની બેન અમારી શિવ બેન ને બધા તૈયાર થઈ જશે પીળા પીળા બેન મસ્ત મજાના અને આપણે જો
ની રસમ પૂરી થઈ ગઈ છે ને અમે આવ્યા હતા ઉકળીને ઉતરવા. ઉકળીને ઉતરીને હવે ઘરે જાય છે હવે. અહીં જો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ગણપત દાદા અને બેહાડ્યા છે ને બહુ મસ્ત. અને આપણે છે ને પીઠિયુંની રસમ છે ને હવે પૂરી થઈ ગઈ છે એટલે હવે આ બ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. એટલે ગમવું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.